છેલ્લા કેટલાય સમયથી લકી ડ્રોના નામે રાજ્યમાં ઉઘાડી લૂંટ થઈ રહી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં પોલીસે કાર્યવાહી કરતા હવે આયોજકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। તાજેતરમાં ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અચાનક પોલીસ આવતા આયોજકો એજન્ટોમાં નાસભાગ મચી ગઈ હતી। મળતી વિગત પ્રમાણે થરાદના રા ગામે લકી ડ્રો યોજવાનો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ લોકેશન બદલ્યું અને રાજસ્થાન બોર્ડરના વિરોલમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ સમયે અચાનક રાજસ્થાન પોલીસ ત્રાટકતા લકી ડ્રોમાં દોડધામ મચી જવા પામી હતી। ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા હતા। આ દોડધામ વચ્ચે પોલીસે જાહેરાત કરી હતી કે આયોજકો જ નથી તે ભાગી ગયા છે અને જ્યાં ટિકિટ ખરીદાઈ તે વિસ્તારમાં ફરિયાદ નોંધાવો। ઉલ્લેખનીય છે કે આ ડ્રોમાં 5121 ઇનામો આપવાની જાહેરાત કરીને લોકોને 399 રૂપિયામાં કૂપન એટલે કે ટિકિટનું વેચાણ થયું હતું। જો કે હાલમાં બનાસકાંઠા પોલીસ આવા ડ્રોના નામે ચાલતી સ્કીમોના ફ્રોડ સામે એલર્ટ થઈ ગઈ છે, તેથી હવે આયોજકો ભૂગર્ભમાં રહીને આ રીતે ડ્રો યોજી રહ્યા છે।